અને ભરૂચમાં નર્મદા નદીમાં ગેરકાયદે જેટકોએ પુરાણ કર્યું। ગેરકાયદે પુરાણને લઈને જેટકોની સામે તંત્રએ કાર્યવાહી કરી। તંત્રએ 1,89,00,000ના કિંમતી વાહનો કબજે કર્યા। મામલતદાર અને પ્રાંત અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહ્યા અને તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી। માટી ખનન કરી નદીના પુરાણને લઈને તંત્રની આ કાર્યવાહી। કોઈપણ જાતની મંજૂરી વગર નદી કાંઠે માટી ખનન થતું હતું અને નદીના વહેણ બદલવાની સાથે નદીના પુરાણની પણ ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે માટીનો મોટો પાળો બનાવી રસ્તો તૈયાર કરવામાં આવ્યો, જેના બાદ વિવાદ સર્જાયો હતો। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દિનેશ મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિનેશ, ભરૂચમાં નર્મદા નદીમાં ગેરકાયદે જેટકોએ પુરાણ કર્યું, આ મામલે શું વધુ વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ અંકલેશ્વરની નર્મદા નદીમાં એક મોટો માટીનો પાળો બનાવવામાં આવ્યો છે। જેટકો કંપની દ્વારા તેને માટીથી પુરાણ કરવામાં આશરે 500 થી વધુ ડમ્પરો નર્મદા નદીમાં માટીથી પુરાણ કરવામાં આવ્યું છે। સબભૂમિ ગોપાલજી જેવો ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે। જે જેટકોનું કામ ચાલી રહ્યું હતું ત્યાં જ સરકારી અધિકારી એટલે કે મામલતદાર અને એસડીએમએ દરોડા પાડ્યા છે અને કોઈ પણ જાતની મંજૂરી વિના નર્મદા નદીના વહેણ બદલાઈ જાય તે પ્રકારે એક મોટો માટીનો પાળો બનાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને નર્મદા નદીની જ માટી લેવામાં આવી છે। કોઈ પણ જાતની મંજૂરી વિના ચાલતું હોય કામ અને ફરિયાદોના પગલે એસડીએમ અને મામલતદારે દરોડા પાડ્યા છે। લગભગ 1,89,00,000ના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને જે સ્થળે માટીનું ખનન થયું છે તેની માપણી કરી અને ખાણ ખનીજને રિપોર્ટ કરવામાં આવશે અને તે અંગેનો દંડ પણ ફટકારવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે। પરંતુ નર્મદા નદીનું વહેણ બદલાઈ રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળતા પર્યાવરણને પણ નુકસાન થતું હોવાના પણ આક્ષેપો સાથે અધિકારીઓએ કામગીરી કરી છે। જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો કિંમતી વાહનો કબજે કરવામાં આવ્યા છે। 1 કરોડથી વધારે કિંમતના વાહનો કે જે કબજે કરાયા છે। મામલતદાર અને પ્રાંત અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહ્યા અને તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। માટી ખનન કરી નદીના પુરાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી, કારણ કે કોઈ પણ જાતની મંજૂરી વગર નદી કાંઠે માટી ખનન થતું હતું, જેની ફરિયાદ મળી નદીના પુરાણને લઈને અને માટીનો મોટો પાળો બનાવી રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ વાતને લઈને વિવાદ સર્જાયો। ત્યારે પુરાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। નદીના વહેણ બદલવાની સાથે નદીમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે, આ વાતને લઈને ફરિયાદ મળી હતી। ત્યારબાદ તંત્રની આ કાર્યવાહી અધિકારીઓ ઘટના સ્થળે ઉપસ્થિત અને તેમની નિગરાનીમાં કાર્યવાહી કરવામાં આવી। ભરૂચમાં નર્મદા નદીમાં ગેરકાયદે જેટકોએ પુરાણ કર્યું અને ત્યારબાદ કાર્યવાહી।